અમદાવાદમાં ફાટ્યું આગ અને એનો આ જીવતો જાગતો પુરાવો છે એસજી હાઈવે. એસજી હાઈવે ઊંચાણવાળા વિસ્તારમાં આવેલો છે, પરંતુ તેના સર્વિસ રોડ જ નહીં, એસજી હાઈવેના મુખ્ય માર્ગ ઉપર પણ ઘૂંટણસમા પાણી છે. વાહનોની ગતિ છે ઘણી ઘટી ચૂકી છે, કારણ કે વરસાદની ગતિ સતત વધતી રહી અને એના જ કારણે તમામ વાહન ચાલકોને જબરજસ્ત પરેશાની છે. સરખેજ ગાંધીનગર હાઈવેની આપણે વાત કરીએ તો પકવાન 4 રસ્તાથી લઈ અને આનંદનગર તરફ વળવાનો જે આ રસ્તો છે ત્યાંના આપ દ્રશ્યો જોઈ શકો છો, અહીંની આપ સ્થિતિ જોઈ શકો છો. સામેની સાઈડ સરખેજ બાજુ પણ જઈએ તો ત્યાંની પણ સ્થિતિ જોઈ શકો છો. તમામ વાહન ચાલકો ઘણા દૂરથી આવે છે, પરંતુ લાંબા સમય સુધી હેરાન થયા પછી આવે છે. રેસ અને એક્સિલેટર બંને સતત આપતા રહે છે. એ જ કારણ છે કે પાણીમાંથી બહાર નીકળી શકાય તેવી સ્થિતિ છે. અહીંયા થોડોક ટેકરો છે તો પાણી ચોક્કસથી ઓછું છે, પરંતુ થોડાક આગળ જઈએ અને સર્વિસ રોડ તરફ ટર્ન કરીએ તો આપ સમજી શકતા હશો કેટલો પવન હશે, એ પણ આપ સમજી શકો છો. કારણ કે તમામ જે ડિવાઈડર છે, અહીંયા જે બેરિકેડ્સ મૂક્યા હતા એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. સાથે જ હવે ધીમે રહીને સર્વિસ રોડ તરફ જવાની પ્રયાસ કરીશું, કારણ કે છેલ્લી 40-50 મિનિટથી અનેક વાહનો એવા હતા કે પાણી ઉતરવાની રાહ જોતા હતા. થોડુંક પાણી ઓછું થયું એટલે તમામ લોકો પ્રયાસ કરી રહ્યા છે વાહન બહાર નીકાળવાનો. પેલી ગાડી આપ દૂર જોઈ શકો છો, એ ગાડી 40 મિનિટથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. એકવાર ડ્રાઈવર ઉતરી પણ ગયા, પણ થોડુંક લાગ્યું કે હવે કદાચ પાણીનો પ્રવાહ ઘટ્યો છે, ત્યારે તે ચોક્કસથી પ્રયાસ કરી રહ્યા છે બહાર નીકળવાનો. અને આપ ફરી એકવાર એસજી હાઈવે તરફ જઈશું અને આપ સ્થિતિ સમજીશું. જોકે રાહતની વાત એ રહી છે કે થોડીક મિનિટોથી વરસાદ થોડોક ઓછો થયો છે, પવન થોડોક ઓછો થયો છે અને તમામ જલ્દીમાં છે પોતપોતાના નિવાસસ્થાને પોતપોતાના ઠેકાણે પહોંચવાનું. અને કેમ ન હોય, કારણ કે રેડ એલર્ટ છે અને અમદાવાદની અંદર આપ ફાટી ચૂક્યું છે અને હજુ પણ વધુ વરસાદની આશંકા પણ છે, આગાહી પણ છે. ખુદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સંદેશ આવ્યો છે કે અમદાવાદમાં વધુ સતર્ક રહેવું. અમદાવાદમાં વરસાદે કેવી સ્થિતિ સર્જી છે. આનંદનગરનો આ વિસ્તાર છે અને અંદરની તરફ જતો આ રોડ છે. આપ જોઈ શકો છો, જ્યાં નજર પડે ત્યાં સુધી પાણી છે. આ મુખ્ય સડક છે અને મુખ્ય સડકને બાજુના જે રહેણાંકના વિસ્તાર છે એને જોડતી આ સડક છે. હવે આનંદનગરના મુખ્ય માર્ગની વાત કરીએ તો મુખ્ય માર્ગ ઉપર પણ માત્ર નીચાણવાળો જ નહીં, પરંતુ જે વિસ્તાર ઊંચાણવાળો છે ત્યાંથી પણ કેવી રીતે પાણી બહાર સતત નીકળી રહ્યું છે આપ જોઈ શકો છો. અહીંયા વાહનો માટે ઘણો મુશ્કેલીનો સમય છે. ઘણી સોસાયટીઓ એવી છે કે જેમાં જળબંબાકાર છે, કેમ કે અમારા માટે આ પ્રવાહની અંદર આગળ નીકળવું મુશ્કેલ હતું એટલે નીકળ્યા નથી. પરંતુ આપ જોઈ શકો છો, બસ સ્ટોપ પાણીમાં ગરકાવ છે. મોટા વાહનો ચોક્કસથી નીકળી શકે છે, પરંતુ 2 વ્હીલર માટે અહીંથી નીકળવું મુશ્કેલ છે. અને જેમ જેમ આગળ જઈએ છીએ તેમ પાણી વધુ જ ભરાયેલું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સતત અડધો કલાકથી 40 મિનિટ વરસાદ પડ્યો અને જેવી વરસાદની શરૂઆત થઈ ત્યારથી જ આ પ્રકારની સ્થિતિ હતી. આપ જોઈ શકો છો, જેટલા પણ કોમર્શિયલ સેન્ટર છે એ કોમર્શિયલ સેન્ટર કે જે ઊંચાણ ઉપર છે, ફૂટપાથની બાજુમાં આવેલા છે, એ કોમર્શિયલ સેન્ટર ઉપર પણ આ જ પ્રકારે જળભરાવ ચોક્કસથી જોવા મળતો હતો. અને એ જ કારણ છે કે રજાનો દિવસ છે, પરંતુ કે આજે તહેવાર પણ હતો ત્યારે કેટલાક કોમર્શિયલ સેન્ટરની કેટલાક શોરૂમ પણ ખુલ્લા હતા, પરંતુ તમામ ઠેકાણે આ પ્રકારે જળભરાવ થયો. અને એ જ કારણ છે કે લોકોની પરેશાનીનો કોઈ પાર નથી. વરસાદ થોડીક મિનિટો માટે રોકાયો છે, પરંતુ જે પ્રકારની આગાહી છે અને જે રીતે અમદાવાદની અંદર પાણી ભરાયા છે, બહાર નીકળવું જોખમકારક.